સમાચાર ભોપાલમાંથી મળી રહ્યા છે કે જ્યાં ભોપાલના વલ્લભ સદનમાં આગ ફાટી નીકળી। આગમાં કોઈ જાનહાનિ નથી થઈ। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। જો કે એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે વલ્લભ ભવનના કે જ્યાં આગ ફાટી નીકળી છે, પરંતુ હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી। કયા કારણોસર આગ ફાટી નીકળી છે તેની કોઈ સ્પષ્ટ વિગત તો નથી, પરંતુ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા। ભોપાલના વલ્લભ સદનમાં આગનો બનાવ બન્યો છે અને કયા કારણોસર આગ ફાટી નીકળી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી, પરંતુ મહત્વનું કહી શકાય કે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો ભોપાલના વલ્લભ સદનમાં આગ ફાટી નીકળી હોવાની વિગત છે। એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં આગ ભીષણ છે, પરંતુ હાલ જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે જાનહાનિના કોઈ જ અહેવાલ નથી। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આ સદનમાં કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો સામે નથી આવી। પરંતુ જે આગ છે તે ભીષણ છે, તેના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા છે। ચોક્કસથી લોકોમાં અફરાતફરીનો માહોલ છે। આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ હાલની જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે આગમાં જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા। જો કે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ। कर्मचारियों अब ये तो अभी बाद में पता चला। ये 5 लोगों के बारे में क्या अपडेट मिला है आपको पुलिस की ओर से, फायर ब्रिगेड टीम की ओर से?